તો મિત્રો આજે હું એક એવા રહસ્યમય મંદિરનો ઇતિહાસ તમને કહેવાનો છું જ્યાં માતાજી સાક્ષાત બિરાજમાન થયેલા છે। તો હું વાત કરી રહ્યો છું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાની। મિત્રો અત્યાર સુધીમાં સિહોર ગામનું નામ 4 વખત બદલાયેલું છે। સિહોરનું સૌપ્રથમ નામ હતું સરસ્વતીપુર, બીજું નામ હતું સિદ્ધપુર, ત્રીજું નામ હતું સરસ્વતી નગરી અને સિંહપુર નગરી અને ચોથી વખત સિહોર નામ પડ્યું ને સિહોર નામ પરથી તે સિહોરી માતાજીનું નામ પડ્યું। તો મિત્રો આ વિડીયોમાં તમને જણાવવાનો છું સિહોરી માતાજીનો ઇતિહાસ। મિત્રો સિહોરી માનો ઇતિહાસ કાંક એવો છે કે ઈસવીસન 994ના સમયમાં આ ઘટના બનેલી। સિહોરી માતા જાની બ્રાહ્મણની દીકરી છે। સિહોરી માતાને મંગળા ભવાની તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો સિહોરની અંદર જાની અને રાણા બે હાકના લોકો જ વસવાટ કરતા। એક દિવસ સવારમાં માતાજી તેના ઘરે સાસ વલોણતા હતા ને 7 ચેરીના સોરે જુવાનના છોકરા બેઠા હતા ને માતાજીનું રૂપ એવું હતું કે એનું કેશ બાણ છૂટી ગયું। મિત્રો કેશ બાણ એટલે માથાના વાળ। માતાજીના માથાના વાળ છૂટી ગયા। માતાજીનું એવું રૂપ જોઈને માણસોએ મેણા માર્યા કે આનો પતિ હાવ બાયલો અને નમાલો હશે ને એનો પતિ આ બધું સાંભળી ગયો ને એ નીચે આવે છે અને કટાર લે છે અને માતાજીના નાક અને સોટલા કાપવાની કોશિશ કરે છે ને માતાજી કહે છે કે મારો અપરાધ શું ને ઓલો કાંઈ સાંભળતો જ નથી અને માતાજી બેભાન થઈ ગયા ને સામેથી જાની પરિવારને ખબર પડી કે અમારી દીકરી સાથે આવું થયું છે એટલે અહીંયા જાની પરિવારના બધા જ ભેગા થયા ને આ બાજુ રાણા પરિવારના બધા ભેગા થયા। પછી એ બંનેની વચ્ચે એવું ભીષણ યુદ્ધ થયું કે મહાભારતનું યુદ્ધ પણ કાંઈ ન કહેવાય। એની અંદર 1.25 મણ જેટલી જનોઈ ઉતરી ગઈ। મિત્રો જનોઈ ઉતરી ગઈ એટલે બ્રાહ્મણ સમાજ જે જનોઈ પહેરે ને એ ઉતરી ગઈ। અહીંયા એ કહેવા માંગે છે કે એટલા બ્રાહ્મણ સમાજના લોકોનું મૃત્યુ થયું। પછી માતાજી ભાનમાં આવ્યા ને એ સમયે મિત્રો આ ડુંગરની ઉપર એક મોટો પથ્થર હતો ને માતાજી એ પથ્થરની ઉપર ઊભા રહી ગયા ને સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે મારા પતિ સિવાય કોઈ પર પુરુષનો વિચાર ન કર્યો હોય તો ધરતી માતા મને માર્ગ આપે ને હું એની અંદર સમાઈ જાઉં। મિત્રો એ સમયની અંદર શિલા ફાટી ને માતાજી એ પથ્થરમાં જ સમાઈ ગયા। તો મિત્રો આ રીતના ક્યાંક હતો સિહોરી માતાજીનો રહસ્યમય ઇતિહાસ। સિહોરી માતા જાની કુળના કુળદેવીમાં છે અને મિત્રો આજે સિહોરી માતાજીને 18 વર્ણના લોકો કુળદેવી માને છે ને એના દર્શન કરવા આવે છે। તો મિત્રો હવે તમને હું કરાવું સિહોરી માતાના દર્શન। તો મિત્રો સૌપ્રથમ પહેલા ખેતરપાળ દાદાનું મંદિર આવેલું છે તો ચાલો તમને ખેતરપાળ દાદાના દર્શન કરાવું। તો હવે કરશું આપણે સિહોરી માતાજીના દર્શન। તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે તો લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં જય સિહોરી માતા લખી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો।